નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જીપીએસસી પ્રિલિમ પરીક્ષા માટે કરંટ અફેર્સની જે લેક્ચર સિરીઝ વર્લ્ડ ઇન બોક્સ દ્વારા શરૂ થઈ છે, એ લેક્ચર સિરીઝના પાર્ટ 7માં આજે આપણે બીજા 10 સવાલો તથા તેના જવાબો ઉપર ચર્ચા કરશું. દોસ્તો, એવા તમામ વિદ્યાર્થીઓ જે ડેડિકેશન સાથે જીપીએસસી પ્રિલિમની તૈયારી કરી રહ્યા છે, એવા તમામ મિત્રોને અમારો આ કાર્યક્રમ સમર્પિત છે. આજનો આપણે પહેલો સવાલ જોઈએ મિત્રો. ચર્ચામાં રહેલ પેગાસસ શું છે? 4 ઓપ્શન સ્ક્રીન ઉપર તમારી સામે છે. વિડીયો અટકાવી અને તમે ચારેય ઓપ્શનનો એકવાર અભ્યાસ કરી શકો છો. જવાબ આનો છે જાસૂસી સોફ્ટવેર. દોસ્તો, નવેમ્બર 2019ની અંદર આ સમાચાર વહેતા થયા હતા. વોટ્સએપે પોતાનો એક અહેવાલ રજૂ કર્યો અને વોટ્સએપના આ અહેવાલમાં ઇઝરાયલની એક સાયબર સુરક્ષા કંપની અથવા તો એક એજન્સી છે NSO, તેના ઉપર એક આરોપ મૂકવામાં આવ્યો હતો. વોટ્સએપે આપેલી માહિતી મુજબ NSO કંપની દ્વારા 20 જેટલા દેશોમાં વોટ્સએપના માધ્યમથી આશરે 1400 જેટલા વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ એવા વ્યક્તિઓ હતા કે જે પોતે અલગ અલગ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પદ અથવા હોદ્દા ઉપર કામ કરતા હતા. તો NSO દ્વારા આ પ્રકારના લોકોની જે કોઈ દૈનિક ગતિવિધિઓ છે તેના ઉપર નજર રાખવા માટે અથવા તો જે કોઈ પ્રકારના એના રેગ્યુલર કન્વર્ઝેશન્સ છે એને ચેક કરવા માટે થઈ અને આ પ્રકારે પેગાસસ વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ધ્યાનમાં રાખવાનું છે કે પેગાસસ એક સ્પાયવેર સોફ્ટવેર, એક જાસૂસી સોફ્ટવેર છે અને ઇઝરાયલની NSO દ્વારા એ ડેવલપ કરવામાં આવ્યો છે. એનું વાહક તરીકે વોટ્સએપને એણે પસંદ કર્યું છે અથવા તો વોટ્સએપના માધ્યમથી એનો ફેલાવો કર્યો છે. આ હરકત બદલ NSO ઉપર વોટ્સએપે અમેરિકાની સંઘીય અદાલત ફેડરલ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે. દોસ્તો, આપ જાણતા હશો કે વોટ્સએપ ફેસબુકની એક કંપની છે. ઓકે, અને વિશ્વમાં આશરે 1.5 અરબ જેટલા લોકો વોટ્સએપનો રેગ્યુલર ઉપયોગ કરે છે. ભારતમાં વોટ્સએપના સક્રિય ઉપયોગકર્તાની સંખ્યા આશરે 40 કરોડ જેટલી છે. તો આ આખો મુદ્દો સાયબર એટેકની કેટેગરીમાં આવે છે. અહીંયા હું તમને એક પ્રશ્ન પૂછું છું જેનો જવાબ તમારે મને કોમેન્ટ સ્વરૂપે આપવાનો છે. સવાલ એ છે કે ભારતની અંદર સાયબર સુરક્ષાની જાળવણી માટે કામ કરતી ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? આ સવાલ ઓલરેડી જીપીએસસીએ પ્રિલિમમાં પૂછી નાખ્યો છે. હું તમને ફરીથી અહીંયા એ સવાલ પૂછું છું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે દોસ્તો આગળ વધીએ. બીજો પ્રશ્ન છે કે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ USOF નો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? દોસ્તો, ભારત સરકાર પાસે એક ફંડ છે જે USOF એટલે કે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ તરીકે ઓળખાય છે. અને આ ફંડની અંદર જે કોઈ પ્રકારની રાશિ એટલે કે નાણાં જમા થાય છે, આ નાણાંનો ઉપયોગ એક ચોક્કસ ઉદ્દેશને પાર પાડવા માટે કરવામાં આવી રહ્યો છે. ઓકે, અને આ કાર્ય છેલ્લા 18 વર્ષોથી થઈ રહ્યું છે. 4 ઓપ્શન સ્ક્રીન ઉપર છે. અગેન તમે સ્ક્રીનને પોઝ કરી ચારેય ઓપ્શનનો અભ્યાસ કરી શકશો. સાચો જવાબ છે કે ગ્રામીણ અને સુદૂર ક્ષેત્રોમાં ઇન્ટરનેટ સહિતની પરવડે તેવા દરે ICT સેવાઓ, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીની સેવાઓ પૂરી પાડવા માટે આ ફંડનો ઉપયોગ થાય છે. દોસ્તો, ભારતમાં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ લોન્ચ થયેલો છે. આ ફંડ તો તેનાથી પણ અગાઉના સમયથી કાર્યરત તો છે જ, પણ અત્યારે ઇન્ડિયાના શહેરોને તથા ગ્રામીણ વિસ્તારોને પૂરતી તાકાતવાળું ઇન્ટરનેટ તથા અન્ય ICT સેવા મળે એ હેતુથી ભારત સરકાર ઘણું બધું કામ કરી રહી છે. દોસ્તો, આ USOF ફંડ છે એની રચના અથવા સ્થાપના 2002માં 1 એપ્રિલના દિવસે કરવામાં આવી. આ ફંડને ભારતીય ટેલિગ્રાફ કાનૂન 2003 હેઠળ કાનૂની માન્યતા પણ મળેલી છે. ભારતની અંદર ઇન્ટરનેટ અને અન્ય ICT સેવાઓ આપતી તમામ કંપનીઓ, દાખલા તરીકે રિલાયન્સ જીઓ તમે લો, એરટેલ લો, વોડાફોન લો, બરાબર, એ દરેક કંપની પાસેથી 5% ઉપકર વસૂલવામાં આવે છે અને એ 5% ઉપકરથી જે રાશિ ભેગી થાય છે એનાથી આ ભંડોળ તૈયાર કરવામાં આવ્યું છે. ઓકે, આ ભંડોળનો ઉપયોગ દૂર દૂરના ક્ષેત્રોમાં રિમોટ અને રૂરલ ઇન્ડિયાના એરિયામાં સસ્તા દરે ICTની સેવાઓ પૂરી પાડવી છે. દાખલા તરીકે ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત જે કંઈ સુવિધા આપવામાં આવશે એ USOF ફંડમાંથી આપવામાં આવશે. આગળના કોઈક લેક્ચરમાં આપણે ભારતનેટ પ્રોજેક્ટ વિશે પણ ડિટેલમાં ડિસ્કશન કરશું. જો 31/3/2020ના દિવસ સુધીના આ ફંડનું આપણે એકાઉન્ટ સ્ટેટમેન્ટ જોઈએ જે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, તો ફંડમાં આપણને 55,577.81 કરોડ રૂપિયાની રકમ જમા થયેલી જોવા મળે છે. તો પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી USOF આપણને ક્લિયર થઈ જશે.
અહીંયા હું તમને બીજો એક ક્વેશ્ચન પણ પૂછું છું, જેનો પણ જવાબ તમારે મને કોમેન્ટ્સ તરીકે આપવાનો છે. ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ છે એ કયા વર્ષે લોન્ચ થયો હતો? ઓકે, આજનો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. ત્રીજો પ્રશ્ન છે કે UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કોન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એ શું છે? 4 ઓપ્શન છે. ઓપ્શન કહે છે કે પર્યાવરણ સમજૂતી છે, બીજો ઓપ્શન કહે છે કે પર્યાવરણ સંગઠન છે, ત્રીજો ઓપ્શન પર્યાવરણ સંસ્થા કહે છે અને ચોથો ઓપ્શન કહે છે કે પર્યાવરણ માટેનો એક કાર્યક્રમ છે. દોસ્તો, તો સાચો જવાબ અહીંયા આવશે કે એક પર્યાવરણ સમજૂતી છે. અવારનવાર UNFCCC ચર્ચામાં રહેતું હોય. આ આખી ઘટનાનું મૂળ આપણે સમજીએ. વર્ષ 1992માં બ્રાઝિલના એક શહેર રિયો ડી જેનેરોમાં એક વૈશ્વિક સ્તરનું પર્યાવરણીય સંમેલન આયોજિત થયું હતું. બરાબર, જેને પૃથ્વી શિખર સંમેલન તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ, અથવા તો પૃથ્વી સંમેલન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. આ સંમેલનની અંદર 3 મહત્વપૂર્ણ સમજૂતીઓ નક્કી કરવામાં આવી હતી અને એ પૈકીની એક મહત્વપૂર્ણ સમજૂતી એટલે UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કોન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. દોસ્તો, આ સમજૂતીનો મૂળ ઉદ્દેશ એવો છે કે વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસીસ એટલે કે હરિત ગૃહ વાયુઓનું વધતું જતું પ્રમાણ અથવા સાંદ્રતાને એક લેવલ સુધી અટકાવી રાખવું, જેથી આસપાસનું જે વાતાવરણ છે, બરાબર, એટલે કે હવામાન છે, તેની અંદર માનવ દખલને લીધે એક ઇરરિવર્સિબલ ઇફેક્ટ જોવા મળે એને આપણે અટકાવી શકીએ. એ હેતુથી UNFCCC આખું સમજૂતી કાર્યરત બની. બીજું આપણે ફેક્ટ જોઈએ તો આ સમજૂતી 21 માર્ચ 1994થી લાગુ છે. વર્તમાનમાં 197 દેશ આ સમજૂતી સાથે સંકળાયેલા છે. બીજું એક રસપ્રદ તથ્ય તમે એ પણ નોંધો કે આ સમજૂતી સાથે જેટલા પણ દેશો જોડાયેલા છે, આ બધા જ દેશો દર વર્ષે એક વાર્ષિક બેઠક આયોજિત કરતા હોય છે, જેને આપણે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ કોપ બેઠકોની શરૂઆત ક્યારથી થઈ છે? 1995થી. અત્યાર સુધીમાં કુલ 25 કોપ બેઠકોનું આયોજન થયેલું છે. તો આટલા ફેક્ટ પ્રિલિમ માટે અહીંયા ધ્યાનમાં રાખવા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એની સાથે જ સંલગ્ન છે. કોન્ફરન્સ ઓફ પાર્ટી COP વિશે ખરા વિધાનો ચકાસો. 3 સ્ટેટમેન્ટ છે અને એ પૈકી સાચા વિધાનો તમારા ઓપ્શનમાંથી પસંદ કરવાના છે. પહેલું સ્ટેટમેન્ટ એમ કહે છે કે કોપ બેઠકોની શરૂઆત 1995થી થઈ અને પ્રથમ બેઠક એની બર્લિનમાં એટલે કે જર્મનીના બર્લિનમાં આયોજિત થઈ હતી. બીજું વિધાન આપણને એમ કહે છે કે 2019માં એટલે કે સૌથી છેલ્લે આયોજિતથી લેટેસ્ટ કોપ બેઠક 25મી કોપ બેઠકનું આયોજન ચીલીના સેન્ટિયાગો શહેરમાં થયું છે. ત્રીજું વિધાન એમ કહે છે કે COP26 એટલે કે આગામી કોપ બેઠકનું આયોજન યુકેના ગ્લાસગો શહેરમાં થશે. જો તમે એ સમયનું કરંટ ધ્યાનમાં લીધું હશે તો આનો જવાબ તમને ખ્યાલ આવશે. ઓપ્શન સી એટલે કે વિધાન 1 અને 3 સાચા છે. મતલબ કે કોપ બેઠકોની શરૂઆત 1995થી થઈ અને બર્લિનમાં પહેલી બેઠક થઈ, એ વિધાન સાચું છે. ત્રીજું વિધાન એટલે કે COP26નું આયોજન યુકેના ગ્લાસગોમાં થશે, એ વિધાન પણ સાચું છે. દોસ્તો, યુકેના ગ્લાસગોમાં આ બેઠકનું આયોજન 2020માં જ થવાનું હતું, પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને COP26નું આયોજન 2021માં થશે. મતલબ આ વર્ષે 2020માં એક પણ કોપ બેઠકનું આયોજન થશે નહીં. ઓકે, હવે વાત રહી બીજા વિધાનની. તો 2019માં જે 25મી કોપ બેઠકનું આયોજન થયું એ સેન્ટિયાગો શહેરમાં નથી થયું, એ થયું છે સ્પેનના મેડ્રિડ શહેરમાં. સેન્ટિયાગોમાં થવાનું હતું પણ ચીલીની અંદર વિરોધ પ્રદર્શન થતાં એ કામગીરી ત્યાં અટકી પડી. પછી સ્પેને મેજબાની સ્વીકારી અને મેડ્રિડ શહેરમાં આયોજન થયું હતું. બીજું એક નોંધનીય ફેક્ટ ધ્યાનમાં રાખવું, અત્યાર સુધીમાં જે 25 બેઠકો આયોજિત થઈ એમાં ભારતની અંદર માત્ર એક જ કોપ બેઠક COP8 2002માં આયોજિત થઈ હતી નવી દિલ્હી ખાતે. ઓકે, ત્યારબાદ એક નવો બીજો મસ્ત અને સરસ રસપ્રદ સવાલ આપણે જોઈએ. ભારતના કયા રાજ્યોમાં ઇનર લાઇન પરમિટની વ્યવસ્થા લાગુ છે? દોસ્તો, આ પણ ક્વેશ્ચન નવેમ્બર 2019ના કરંટને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા પસંદ કરેલો છે. તો વર્તમાનમાં ભારતના 4 રાજ્યો છે, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુર, કે જેની અંદર ઇનર લાઇન પરમિટ વ્યવસ્થા લાગુ છે.
તો અહીંયા જોઈએ તો આ રાજ્યોનું સ્થાન ક્યાં છે, તો અહીંયા છે અરુણાચલ પ્રદેશ, એના નીચે નાગાલેન્ડ, પછી છે મણિપુર અને મિઝોરમ. તો આ 4 રાજ્યોની અંદર ઇનર લાઇન પરમિટની વ્યવસ્થા લાગુ છે. તો આપણને પ્રશ્ન થશે કે ઇનર લાઇન પરમિટની વ્યવસ્થા શું છે. દોસ્તો, બંગાળ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન 1873ના એક્ટ દ્વારા, એટલે કે કોલોનિયલ એરા સમયની આખી વાત છે, બ્રિટિશ શાસન ભારતમાં લાગુ હતું ત્યારથી. તો બ્રિટિશ પ્રશાસને બંગાળના પૂર્વ વિસ્તારોમાં, એટલે કે અત્યારનું જે નોર્થ ઈસ્ટર્ન એરિયા આખો છે ત્યાં રહેલા આદિવાસીઓ, એટલે કે ત્યાંના મૂળ નિવાસી લોકોની સંસ્કૃતિને બાકીના ભારતથી અલગ રાખવા માટે અને બંને વચ્ચેનો સમન્વય અટકાવવાના ઉદ્દેશથી આ એક કાનૂન તૈયાર કરેલો. અને આ કાનૂન અંતર્ગત આપણને એક કોન્સેપ્ટ જોવા મળે છે. એ કોન્સેપ્ટ છે ઇનર લાઇન પરમિટનો. મતલબ કે ભારતની અંદર ભલે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ આ ભારતના અવિભાજ્ય અંગ સમાન રાજ્યો છે, બરાબર, એ ભારતના હિસ્સા છે, છતાંય તે ભારતના અન્ય પ્રાંત કે અન્ય રાજ્યોના નાગરિકો આ રાજ્યોની મુલાકાત લે છે, તો એ આ મુલાકાત લેતા પહેલાં તેમણે ઇનર લાઇન પરમિટ મેળવવી ખૂબ જરૂરી છે. આ રાજ્યોમાં પ્રવેશ માટે અથવા તો ત્યાં અસ્થાયી નિવાસ માટે, કે જે સમયગાળાનો અથવા જે અવધિનું મેન્શન છે એ ઇનર લાઇન પરમિટમાં કરવામાં આવ્યું હોય છે, એટલા જ સમય સુધી તે લોકો ત્યાં રહી શકે છે. તો આપણને એમ સવાલ થાય કે ભાઈ, ભારતની અંદરના નાગરિકો ભારતના કોઈ પણ સ્થળે વસવાટ કરી શકે, રહી શકે, મુલાકાત લઈ શકે. એ વાત સાચી, પણ અહીંયા નોર્થ ઈસ્ટર્નના આ રાજ્યોની અંદર તમે ઇનર લાઇન પરમિટ વગર જઈ શકતા નથી. આ ઇનર લાઇન પરમિટ જે છે એ જે તે રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવે છે. બીજું, આ કોન્સેપ્ટ અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે ડિસેમ્બર 2019માં મણિપુર રાજ્યને પણ આમાં સામેલ કરવામાં આવ્યું. અગાઉ અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમ આ 3 રાજ્યો ઇનર લાઇન પરમિટ વ્યવસ્થા સાથે સંકળાયેલા હતા. ઓકે, બીજું એક ખાસ બાબત યાદ રાખો કે ઇનર લાઇન પરમિટનો જે કોન્સેપ્ટ છે એ ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે, વિદેશીઓને લાગુ પડતો નથી. કેમ? તો વિદેશીઓ માટે ILPના સ્થાને એક અલગ પરવાનગી મેળવવાની જરૂર હોય છે. એ છે પ્રોટેક્ટેડ એરિયા પરમિટ, PAP. પ્રોટેક્ટેડ એરિયા પરમિટ જે છે એ મેળવવાની પ્રક્રિયા ઇનર લાઇન પરમિટ કરતાં વધુ કઠિન હોય છે. ઓકે, એની સાથે આપણે બીજા પણ એક મુદ્દાને ધ્યાનમાં લઈએ. જ્યારે કોઈ વિદેશીઓ ઉપરોક્ત વિસ્તાર સિવાયના અંડમાન નિકોબાર આઇલેન્ડ્સ, એટલે કે એના કોઈ પણ વિસ્તારમાં તથા સિક્કિમના અમુક ચોક્કસ ક્ષેત્રોમાં જો મુલાકાત ઈચ્છતા હોય તો એમના માટે એમણે રિસ્ટ્રિક્ટેડ એરિયાઝ પરમિટ મેળવવાની જરૂર પડતી હોય છે. ભારતીય નાગરિકોએ અહીંયા આવી કોઈ પરમિટની જરૂર રહેતી નથી. ઓકે, ત્યારબાદ એક મહત્વપૂર્ણ સવાલ આપણે ધ્યાનમાં લેવો છે, નેશનલ હેલ્થ પ્રોફાઇલ 2019. દોસ્તો, ડિસેમ્બર મહિના આસપાસમાં નેશનલ હેલ્થ પ્રોફાઇલ 2019 નામનો એક અહેવાલ રજૂ થયો હતો. આ અહેવાલ છે એ પબ્લિક હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂથી અને નેશનલ પોલિસી મેકિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રિલિમમાં ખાસ મહત્વપૂર્ણ સ્થાન ધરાવી શકે. 4 ઓપ્શન, તમારી 4 સ્ટેટમેન્ટ છે. આ પૈકી તમારે કયું વિધાન અસંગત, એટલે કે યોગ્ય નથી, એને તમારે ચકાસવાનું છે. પહેલું વિધાન આપણે જોઈએ તો નેશનલ હેલ્થ પ્રોફાઇલ 2019 એ આ પ્રકારના અહેવાલની 14મી આવૃત્તિ છે. સેકન્ડ સ્ટેટમેન્ટ આપણે જોઈએ તો ભારતમાં મહિલાઓનું સરેરાશ આયુષ્ય, એટલે જેને આપણે જીવન પ્રત્યાશા, લાઈફ એક્સપેક્ટન્સી તરીકે ઓળખતા હોય, એટલે કે સરેરાશ જીવન જેને આપણે કહીએ, તો ભારતમાં મહિલાઓનું સરેરાશ જીવન અથવા આયુષ્ય પુરુષો કરતાં વધારે છે. ત્રીજો આપણે ઓપ્શન જોઈએ સી, ભારતમાં કુલ પ્રજનન દર, એટલે કે ટોટલ ફર્ટિલિટી દર છે 2.3 છે. અને ચોથો ઓપ્શન છે કે 1991થી 2017 દરમિયાન ભારતમાં જન્મદરની અંદર આપણને ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે મૃત્યુદરમાં આપણને વધારો જોવા મળ્યો છે. દોસ્તો, આ પ્રકારના અલગ અલગ અહેવાલો તમારી સામે આવતા રહેશે કરંટ અફેર્સના. એનાથી જે 5-7 કી પોઈન્ટ્સ હોય છે એને તમારે ખાસ પકડી રાખવાના. એક્ઝામ પહેલાં એ કી પોઈન્ટ્સનું થોડીવાર રિવિઝન કરી લેવાનું, કારણ કે આ પ્રકારના બેઠા પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. તો અહીંયા આપણો જે સવાલ છે એની અંદરનું અસંગત વિધાન છે એ ઓપ્શન ડી છે, કે ભારતની અંદર 1991થી 2017 દરમિયાન જન્મદરમાં ઘટાડો અને મૃત્યુદરમાં વધારો એ વિધાન ખોટું છે. ભારતમાં જન્મદર અને મૃત્યુદર બંનેમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. થોડી ડિટેલમાં આપણે વાત કરીએ. નેશનલ હેલ્થ પ્રોફાઇલ. દોસ્તો, દેશની અંદર જન સ્વાસ્થ્યની શું પરિસ્થિતિ છે એનો ડિટેલ સ્ટડી થાય
અને ડિટેલ એક અહેવાલ રજૂ થાય તો એને આપણે નેશનલ હેલ્થ પ્રોફાઇલ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ પ્રકારની કામગીરી કોણ કરે છે? આ પ્રકારની કામગીરી ભારત સરકારની એક સંસ્થા છે, સેન્ટ્રલ બ્યુરો ઓફ હેલ્થ ઇન્ટેલિજન્સ, CBHI, એના દ્વારા આ કામગીરી થાય છે. CBHIની સ્થાપના 1961માં થયેલી છે. આ કામગીરી મુજબનો પહેલો અહેવાલ એણે 2005થી રજૂ કર્યો અને સાથોસાથ આ અહેવાલની ડિજિટલ કોપી પણ પબ્લિશ થવાનું શરૂ થયું છે વર્ષ 2015થી. ઓકે, હવે જ્યારે CBHI સંસ્થા આ પ્રકારના નેશનલ હેલ્થ પ્રોફાઇલ અહેવાલ તૈયાર કરે છે તો એ ધ્યાનમાં કઈ બાબતો અથવા કયા માનકોને રાખે છે? તો એ 6 બાબતોને ધ્યાનમાં રાખે છે. તો આ 6 બાબતો ઉપર પણ આપણને પ્રિલિમમાં પ્રશ્ન પૂછી શકાય. પહેલો મુદ્દો જોઈએ તો જનસંખ્યા સાથે સંકળાયેલા આંકડાઓ, મતલબ કે દેશમાં કેટલા બાળકો છે, કેટલા યુવાનો છે, કેટલા વૃદ્ધો છે, એ પ્રકારનું ક્લાસિફિકેશન. બીજું, સ્વાસ્થ્ય ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, હોસ્પિટલ કેટલી છે, એમ્બ્યુલન્સ કેટલી છે, ડૉક્ટર નર્સની સંખ્યા, એ બધી બાબતો માળખાગત સુવિધામાં સામેલ થશે. સ્વાસ્થ્ય વિત્ત એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ અને જે તે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોનું બજેટ, એ બધા બાબતને આપણે સ્વાસ્થ્ય વિત્ત તરીકે ઓળખશું. સ્વાસ્થ્ય સ્થિતિ એટલે કે રોગોની પરિસ્થિતિ, કયા વિસ્તારમાં કયા પ્રકારના સંક્રમક, બિન સંક્રમક રોગો ફેલાય છે, બરાબર, એ પ્રકારની બાબતો. સામાજિક આર્થિક સંકેત એટલે એની અંદર પરિવાર નિયોજન, એ બધા મુદ્દાઓનો સમાવેશ થાય. ગરીબી છે, રોજગાર છે, એ બધા મુદ્દાઓનો સમાવેશ થશે. અને માનવ સંસાધનોની સ્થિતિ, ડૉક્ટર, નર્સ, મેડિકલ સ્ટુડન્ટ્સ, એ બધા મુદ્દાઓનો સમાવેશ થશે. તો આ 6 એરિયાને ધ્યાનમાં રાખીને નેશનલ હેલ્થ પ્રોફાઇલ તૈયાર થાય છે. હવે 2019માં જે અહેવાલ આવ્યો એ 14મી આવૃત્તિ હતી. તો આ પણ એક ફેક્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાનું છે, આપણે ઓલરેડી સ્ટેટમેન્ટમાં પૂછ્યું છે. બીજું, આ અહેવાલ એવું કહે છે કે ભારતની અંદર વર્ષ 1970-75નો જે સમયગાળો હતો ત્યારે સરેરાશ ભારતીય આયુષ એટલે કે ભારતના નાગરિકોનું સરેરાશ આયુષ્ય આપણને જોવા મળ્યું છે 49.7 વર્ષ, જે 2012થી 16નો જે સમયગાળો છે એમાં આપણને જોવા મળે છે 68.7 વર્ષ. કહેવાનો મતલબ દોસ્તો એવો છે કે ભારતમાં સરેરાશ આયુષ્ય સીમામાં શું થયો છે? વધારો થયો છે. હવે આપણે એની પછીના થોડાક ફેક્ટને જોઈએ. મહિલાઓની પરિસ્થિતિ જોઈએ તો 2012થી 16 દરમિયાનનું જે સંશોધન એમ કહે છે કે ભારતમાં મહિલાઓનું સરેરાશ આયુષ્ય 70.2 વર્ષ છે, જ્યારે પુરુષોનું આયુષ્ય એનાથી ઓછું એટલે કે 67.4 વર્ષ છે. અહીંયા એવી કોઈ જ પ્રકારની ગેરસમજણ ઊભી નથી કરવાની કે મહિલાઓના કારણે પુરુષોનું જીવન અટકે છે અથવા તો એની ઉંમર મર્યાદા ઘટે છે, બરાબર. વધીએ આગળ. બીજો મુદ્દો, નેશનલ હેલ્થ પ્રોફાઇલ બીજા આપણને કેટલાક તથ્યો આપે છે કે ભાઈ ભારતમાં બાળ મૃત્યુ દર એટલે કે શિશુ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે. શિશુ મૃત્યુ દર એટલે દોસ્તો દર 1000 પ્રસૂતિએ કેટલા બાળકો મૃત્યુ પામે છે, એ આંકડાને આપણે ધ્યાનમાં લઈએ એટલે આપણને શિશુ મૃત્યુ દર મળે. તો 2016ની અંદરનો આ આંકડો આપણને રજૂ થાય છે તો કે 1000 બાળકોએ આપણને 33 બાળકોની ડેથ સામે આવે છે. આની અંદર જુઓ તો ગ્રામીણ ક્ષેત્રમાં આ પ્રમાણ વધારે છે અને શહેરી ક્ષેત્રોમાં એ પ્રમાણ ઓછું છે. ઓકે, બીજું, 1991થી 2017 દરમિયાનનો જે સમયગાળો છે તેની અંદર ભારતમાં જન્મદરમાં પણ ઘટાડો થયો છે, મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે અને પ્રાકૃતિક વૃદ્ધિ દરમાં પણ સતતપણે ઘટાડો થયો છે. પ્રાકૃતિક વૃદ્ધિ દરનો મતલબ અહીંયા તમારે એવો સમજવાનો કે ભાઈ દર વર્ષે જેટલા બાળકોનો જન્મ થાય છે અને એમાંથી જેટલા જીવિત રહે છે અને સામે દેશની અંદર ટોટલ આપણને ડેથ એટલે કે મૃત્યુ જોવા મળે છે, બંને વચ્ચેનો જે તફાવત છે એને આપણે પ્રાકૃતિક વૃદ્ધિ દર તરીકે ઓળખશું. બીજું, જનસંખ્યાનું વર્ગીકરણ આ પ્રોફાઇલમાં એવી રીતે આપણને જોવા મળ્યું કે દેશની અંદર 27% આબાદી એવી છે કે જેમની ઉંમર 14 વર્ષ કે તેનાથી ઓછી છે. 64.7% આબાદી એવી છે કે જેમની ઉંમર આયુષ્ય અથવા તો વય મર્યાદા 15થી 59 વર્ષ છે અને 8.5% આબાદી એવી છે દેશની કે જે 60 વર્ષ અથવા તો તેનાથી વધુ ઉંમર ધરાવે છે. મતલબ કે જુઓ, આપણા દેશની આશરે 64.7% જેટલી આબાદી, મતલબ તમે એને 64% સમજો તો પણ ખોટું નથી, એ એકદમ યંગ એજ અથવા તો કાર્ય કરી શકે એ પ્રકારની ઉંમરમાં આવે છે. ઓકે, બીજું, દેશની અંદર કુલ પ્રજનન દર અત્યારે આપણને જોવા મળે છે 2.3, 2016ને ધ્યાનમાં રાખીને. કુલ પ્રજનન દરનો મતલબ દોસ્તો એવો થશે કે એક મહિલા પોતાના જીવનમાં 15થી લઈ
અને 45 વર્ષ સુધીનો સમયગાળો 15થી લઈને 49 વર્ષ સુધીના સમયગાળામાં કુલ પોતાના જીવનકાળ દરમિયાન કેટલા બાળકોને જન્મ આપે છે એ જે દર હોય છે અથવા સંખ્યા હોય એને આપણે કુલ પ્રજનન દર કહેતા હોઈએ. તો અહીંયા આપણને જોવા મળે છે 2.3. ઓકે, ગ્રામીણ વિસ્તારમાં એ 2.5 જોવા મળે છે અને શહેરી વિસ્તારમાં આપણને જોવા મળે છે 1.8. દોસ્તો WHO દ્વારા જે પણ આપણને કુલ પ્રજનન દરનો રેટ આપવામાં આવ્યો છે તો એમાં આઈડિયલ રાખવામાં આવ્યો છે 2.1. તો આપણે 2.1થી થોડા ઓછા છીએ. જ્યારે આ અહેવાલની અંદર બીજી પણ એવી બાબતનો અંદાજ છે કે આ વસ્તુ આપણને 2019માં અત્યારે 2.1નો કુલ પ્રજનન દર જોવા મળે છે. તો દોસ્તો આ બધી ચર્ચાઓ થઈ. હવે આપણે એની પછી એક મહત્વપૂર્ણ કરંટ અફેર્સ સાયન્સ ટેકનોલોજી સાથે સંકળાયેલા ક્વેશ્ચનને ધ્યાનમાં લઈએ. ક્વેશ્ચન છે કે ચર્ચામાં રહેલ સાયકામોરની ઓળખ કરો. 4 ઓપ્શન છે. ઓપ્શન એ એવું કહે છે કે ભાઈ વર્ષ 2019નું એ સૌથી ખતરનાક વાવાઝોડું હતું સાયકામોર. સેકન્ડ ઓપ્શન એમ કહે છે કે ગૂગલ દ્વારા વિકસાવવામાં આવેલ એક ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ પ્રોસેસર છે. સી ઓપ્શન એમ કહે છે કે સાયકામોર IBM દ્વારા વિકસાવવામાં આવેલું વિશ્વનું પહેલું ક્વોન્ટમ કોમ્પ્યુટર છે. અને ઓપ્શન ડી એવું કહે છે કે વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન કે જેનું નિર્માણ જાપાને કર્યું છે. પ્રિલિમમાં આ ટાઈપના ટચુકડા શબ્દો ધ્યાનમાં રાખવા, આ પ્રકારના સીધા પિન પોઈન્ટ સવાલ છે એ ફાયર થતા હોય છે. તો દોસ્તો સાયકામોર જે છે એનો સાચો જવાબ આવશે કે ગૂગલ દ્વારા વિકસાવવામાં આવેલું ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ પ્રોસેસર, એનું નામ છે સાયકામોર. અહીંયા ગૂગલ CEO ઊભા છે અને અહીંયા સાયકામોર પ્રોસેસરને બતાવવામાં આવ્યું છે. કોમ્પ્યુટરની દુનિયાની અંદર એક નવી ટર્મિનોલોજી અથવા નવું ક્ષેત્ર અથવા નવું પ્રકરણ આપણી સામે આવે છે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, કે જે ક્વોન્ટમ ફિઝિક્સના અણુ સિદ્ધાંતો ઉપર કામ કરે છે. અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ વર્તમાન સમયના ક્લાસિકલ સુપર કોમ્પ્યુટિંગ કરતાં ખૂબ જ ઝડપથી કામ કરે છે. મતલબ સુપર કોમ્પ્યુટિંગ કરતાં પણ અનેક ગણી કાર્યક્ષમતાથી ઓછા સમયમાં તમને એવા બધા સવાલોના જવાબ શોધી આપે છે જેને સુપર કોમ્પ્યુટર દ્વારા તમને એ ઉકેલ મેળવતા વર્ષો લાગી જાય. તો આ પ્રકારનું કોમ્પ્યુટરનું નવું ક્ષેત્ર એને આપણે કહેશું ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ. દોસ્તો આ પ્રકારનો જે કોન્સેપ્ટ છે, બરાબર, સૌ પ્રથમ વખત આપણને પ્રોફેસર જ્હોન પ્રેસ્કિલ દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. પ્રોફેસર જ્હોન પ્રેસ્કિલે આ પ્રકારની થિયરી આપી હતી કે ભાઈ જે ગણતરી કે જે કાર્યો વર્તમાન સમયના સુપર કોમ્પ્યુટર નથી કરી શકતા એ તમામ અત્યારે અસંભવ કે અશક્ય લાગતા કાર્યો કે ગણતરીઓ ક્વોન્ટમ કોમ્પ્યુટર્સથી ખૂબ જ ઝડપથી થશે. અને જ્યારે આપણને આ પ્રકારની કામગીરી થતી જોવા મળશે એ અવસ્થાને આપણે ક્વોન્ટમ સુપ્રીમસી તરીકે ઓળખશું. અને આ ક્વોન્ટમ સુપ્રીમસી જે છે આ શબ્દ પણ કોણે આપ્યો છે? પ્રોફેસર જ્હોન પ્રેસ્કિલે આપેલો છે. દોસ્તો સામાન્ય જે ક્લાસિકલ સુપર કોમ્પ્યુટર્સ અત્યારે આપણે ઉપયોગમાં લેતા હોઈએ એ માહિતીનો સંગ્રહ છે એ બિટ્સમાં કરતા હોય છે, 0 અથવા 1 બિટ્સ. જ્યારે ક્વોન્ટમ કોમ્પ્યુટર્સ છે એ ક્વોન્ટમ ફિઝિક્સની લાક્ષણિકતા એટલે કે કેરેક્ટરિસ્ટિક્સનો ઉપયોગ કરી અને એક જ સમયે એ માહિતીનો સંગ્રહ 0 બીટ અથવા 1 બીટ અથવા તો એક સાથે બંનેમાં કરે છે. તો અહીંયા 0 અથવા 1 આ પ્રકારના જે બિટ્સ છે એના માટે આપણે શબ્દ વાપરશું ક્યુ બિટ્સ, એટલે કે ક્વોન્ટમ બિટ્સ. એટલે કે ક્વોન્ટમ કોમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ બિટ્સમાં નહીં પણ ક્યુ બિટ્સમાં થાય. એટલે અહીંયા પ્રિલિમમાં એક અલાયદો પ્રશ્ન તમને ક્યુ બિટ્સ એટલે શું આવો પણ પ્રશ્ન આવી શકે. તો ક્યુ બિટ્સ એટલે ક્વોન્ટમ કોમ્પ્યુટરમાં માહિતી સંગ્રહ કરતો એકમ. ઓકે, હવે જો જે સાયકામોર પ્રોસેસરની આપણે વાત કરી એ આવા ટોટલ 54 ક્યુ બિટ્સ ધરાવે છે. બીજા કેટલાક ફેક્ટ્સ આપણે જોઈએ તો IBMએ વિશ્વનું પહેલું કોમર્શિયલ ક્વોન્ટમ કોમ્પ્યુટર 2019માં તૈયાર કર્યું છે. એનું નામ છે ક્યુ સિસ્ટમ 1. અહીંયા તમને સ્ક્રીન ઉપર માત્ર સિસ્ટમ 1 એવું લખાયેલું છે પણ તમારે એ સમજવાનું છે ક્યુ સિસ્ટમ 1. ઓકે, બીજું ટેકનોલોજીની દુનિયામાં ખૂબ જ પ્રખર કામગીરી કરનારી સંસ્થા માઇક્રોસોફ્ટ એણે એઝ્યુર ક્વોન્ટમ નામની એક ક્વોન્ટમ ડેવલપમેન્ટ કિટનો પણ વિકાસ કર્યો છે જેની મદદથી તમે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં આગળ વધી શકો. બીજી તમારે એક ખાસ વાત કાન ખોલીને સાંભળી લેવાની છે. ભારત સરકારે વર્ષ 2020-21માં એટલે જે છેલ્લું બજેટ રજૂ થયું તેમાં આગામી 5 વર્ષો માટે ₹8,000 કરોડની ફાળવણી ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ક્ષેત્રે વિકાસ કરવા માટે કરી છે.
ગુજરાતની અંદરનું એક પણ છાપાએ આ વાતની નોંધ લીધી નથી. પછી ગુજરાત હોય, ભાસ્કર હોય, સંદેશ કે વોટ એવર હોય, બરાબર, એક પણ છાપામાં આ પ્રકારની કોઈ જ બાબતનો ઉલ્લેખ પણ થયેલો નથી. કંઈક કોઈક જગ્યાએ ખૂણામાં એની નાની એવી વિગત કદાચ આપી દેવામાં આવી હોય, પણ આને ડિટેલની અંદર આખો આર્ટિકલ સ્વરૂપે આપ સુધી મતલબ આપણને ગુજરાતીમાં જોવા મળતું નથી. તો જે 5 વર્ષ માટે 8,000 કરોડની ફાળવણી સાથે જે મિશન લોન્ચ થયું છે એનું નામ છે કે નેશનલ મિશન ઓન ક્વોન્ટમ ટેકનોલોજી એન્ડ એપ્લિકેશન્સ. તો આ મુદ્દો પ્રિલિમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો સાબિત થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે ભારતના કયા મંત્રાલયે આઈસડેશ અને અતિથિ નામના પ્લેટફોર્મ એટલે કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા પ્લેટફોર્મ લોન્ચ કર્યા છે? તો આઈસડેશ એક વેબ પોર્ટલ છે અને અતિથિ એક એપ્લિકેશન છે. આ પ્લેટફોર્મ લોન્ચ કરનાર મંત્રાલય છે નાણાં મંત્રાલય. દોસ્તો બંને વિશે પ્રિલિમમાં મતલબ પ્રશ્ન ઊભો થઈ શકે. આપણે જોઈએ પહેલાં આપણે જોઈએ આઈસડેશ વિશે. તો જુઓ, આઈસડેશ પોર્ટલનો વિકાસ કોણે કર્યો છે? અહીંયા તમે જોઈ શકો છો કે ભારત સરકારનું નાણાં મંત્રાલય અને એના અંતર્ગત એક વિભાગ છે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ. આ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુની હેઠળ એક બોર્ડ આવેલું છે, એનું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ. દોસ્તો, બહારથી જ્યારે કોઈ વસ્તુ આપણે આયાત કરીએ છીએ, તો જે કોઈ વેપારી ઉદ્દેશથી આપણે એને આયાત કરીએ ત્યારે એક કસ્ટમ્સ ડ્યુટી એના ઉપર લાગતી હોય અને સાથોસાથ એ તમામ વસ્તુનું ચેકિંગ પણ થતું હોય. આ સમયે અલગ અલગ પોર્ટ અને એરપોર્ટ્સ ઉપર એટલે કે બંદરો અને વિમાન મથકો ઉપર ખૂબ બધું વેઇટિંગ હોય છે અને આ વેઇટિંગ ક્લિયરન્સ થતાં જ ઘણો બધો સમય લાગતો હોય છે. તો આ કામગીરીને સરળ કરવા માટે થઈને આઈસડેશ ઓનલાઈન પોર્ટલની રચના કરવામાં આવી છે, જેની મદદથી આયાત કરતા વ્યક્તિને ખ્યાલ આવે કે દેશના કયા બંદરે અથવા તો કયા એરપોર્ટ ઉપર કેટલો સમય લાગી શકે છે અને જે તે એરપોર્ટ કે બંદર ઉપર તેની વસ્તુઓ કે માલ જે છે એ ત્યાં લોડ કરવામાં આવે તો એને ક્લિયર કરતાં કેટલો સમય લાગશે. આ ઉદ્દેશથી આપણે આઈસડેશ નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે. એની વિગત અહીંયા બધી મેં તમને સમજાવી મુજબની આપવામાં આવેલી છે. ત્યારબાદ આપણે અતિથિ વેબ એપ્લિકેશન ઉપર આપણે ફોકસ કરીએ. તો અતિથિ એક એવી એપ્લિકેશન છે કે જે વિદેશીઓ માટે છે, જે ભારત કોઈ બિઝનેસ ટૂર માટે અથવા તો વ્યવસાય માટે આવવા માગે છે. તો એ લોકો જ્યારે પોતાના દેશની અંદરથી જ અતિથિ એપ્લિકેશન દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન નોંધાવશે તો પોતાની વસ્તુઓ અને પોતાની સાથે રહેલી કરન્સીને ચેન્જ કરવી, આ બધી બાબતોની કામગીરી ઘણી સરળ થઈ જશે. એટલા માટે થઈને કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે અતિથિ એપ્લિકેશન લોન્ચ કરી છે. બરાબર, આ કામગીરીથી શું થશે? ભારતમાં પ્રવાસન ક્ષેત્રને પણ ફાયદો થશે, બિઝનેસ ટૂરને પણ પ્રોત્સાહન મળશે. તો વિદેશી લોકો સરળતાથી ભારતમાં આવી શકશે. ત્યારબાદ બીજો એક સરસ ચર્ચામાં રહેલો આપણે સવાલ જોઈએ. ચર્ચામાં રહેલ હાઇઝિયાની ઓળખ કરો. 4 ઓપ્શન છે. ઓપ્શન એ એમ કહે છે કે હાઇઝિયા ગુરુ ગ્રહ ઉપર રહેલો સંભવત એક હાઇડ્રોજનથી બનેલો સમુદ્ર છે. ઓપ્શન બી એમ કહે છે કે એક સંભવત લઘુ ગ્રહ છે, ડ્વાર્ફ પ્લેનેટ જેને આપણે કહેતા હોઈએ. ઓપ્શન સી એમ કહે છે કે ભાઈ એ એક ધૂમકેતુ એટલે કોમેટ છે. અને ઓપ્શન ડી એમ કહે છે કે હાઇઝિયા શનિ ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ છે, જેની થોડા સમય પહેલાં ઓળખ થઈ. તો દોસ્તો, આ 4 ઓપ્શન પૈકી સાચો જવાબ છે સંભવત લઘુ ગ્રહ, એટલે આવનારા સમયમાં એને લઘુ ગ્રહનું બિરુદ મળી શકે. જોઈએ દોસ્તો, હાઇઝિયા એક સંભવત લઘુ ગ્રહ હોઈ શકે અને જો માની લો કે એને લઘુ ગ્રહનો દરજ્જો આંતરરાષ્ટ્રીય સ્તરે મળી જાય છે તો એ આપણું જે સૌર મંડળ છે એ સિસ્ટમનો સૌથી નાનો ક્ષુદ્ર ગ્રહ અથવા તો લઘુ ગ્રહ સાબિત થઈ શકશે. વર્તમાનમાં હાઇઝિયા આવેલું ક્યાં છે? તો મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે સ્થિત છે. એની શોધ તો 1849માં થઈ હતી અને ત્યારબાદ એના ઉપર વિવિધ પ્રકારના અવલોકનો પણ થયા અને વર્તમાનમાં એના લેટેસ્ટ કેટલાક આકર્ષક અવલોકનો સામે આવ્યા, એટલા માટે હાઇઝિયા ચર્ચામાં રહ્યું. હાઇઝિયાનું વર્તમાન અવલોકન કોણે કર્યું? વેરી લાર્જ ટેલિસ્કોપ VLT દ્વારા થયું. હવે એને લઘુગ્રહ તરીકેની માન્યતા કોણ આપશે? તો આપશે આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન. હવે જો આ IAU એ અવકાશમાં થતી કોઈ પણ ઘટનાને માન્યતા આપવાનું કામ કરે છે. અવકાશમાં કોઈ પણ સંશોધન થાય, નવી શોધખોળ થાય અથવા જે કોઈ ફેરફારો થાય તો એ અંગેની જે પણ ઓથેન્ટિક માહિતી છે એ આપણને ક્યાંથી મળશે? IAU દ્વારા.
ઓકે, હવે આ IAUની રચના 1919માં થઈ, એટલે કે વર્ષ 2019માં આ સંસ્થાએ 100 વર્ષ પૂરા કર્યા. એનું વડું મથક પેરિસમાં આવેલું છે. અને બીજું ખાસ યાદ રાખો કે આ સંગઠન અથવા તો સંઘની દર 3 વર્ષે એક મહાસભાનું બેઠક થતી હોય અને એ બેઠકની અંદર નવા તમામ શોધખોળો કે જે કંઈ પરિણામો આવ્યા છે એને માન્યતા આપવામાં આવતી હોય. અત્યાર સુધીની અંદર માન્યતા પ્રાપ્ત લઘુગ્રહોમાં એક છે સિરીસ, સૌથી મોટો લઘુગ્રહ તરીકે પ્લુટો, ત્યારબાદ એરિસ, ત્યારબાદ મેકમેક અને હુમા છે. જો હાઇજિયાને એમાં એડમિશન મળી જાય છે અથવા તો આ ગ્રુપમાં સામેલ થઈ જાય છે તો હાઇજિયા 6થો લઘુગ્રહ બનશે માન્યતા પ્રાપ્ત. ઓકે, એનો વ્યાસ લગભગ 431 કિલોમીટરનો છે અને એ અત્યાર સુધીના બાકીના લઘુગ્રહોમાં સૌથી નાનો એવો સાબિત થશે. કોઈ પણ ખગોળીય પિંડને લઘુગ્રહની માન્યતા આપવી હોય તો એના માટેની 4 શરતો છે. એક તો એ સૂર્ય ફરતે પરિક્રમા કરતો હોવો જોઈએ. ઓકે, એનો પોતાનો આકાર અને એનું દળના લીધે, ગુરુત્વાકર્ષણ બળને લીધે એ ગોળાકાર જેવો એનો આકાર થઈ ગયો હોય. એક્ઝેક્ટ ગોળ હોય એવી કોઈ અપેક્ષા રાખવામાં નથી આવતી. બીજું, એને પોતાનો કોઈ ઉપગ્રહ ન હોય. અને ચોથું, કે પોતાની કક્ષાની તરફ એને સંપૂર્ણ પરિક્રમા ક્યારેય કરી ન હોય. દોસ્તો, ગ્રહ અને લઘુગ્રહમાં આટલો તફાવત હોય છે. ઓકે, તો ગ્રહ હોય પોતાની કક્ષામાં તરફ પરિક્રમા કરી લેતા હોય છે, લઘુગ્રહો એ કામ કરી શકતા નથી. તો 3 બાબતો છે, ફર્સ્ટ, થર્ડ અને ફોર્થ, એ ક્લિયર છે. ચોથી બાબત અત્યારે જે છે એના આકાર ઉપર સંશોધન થઈ રહ્યું છે. જો એ ગોળાકાર ટાઈપનો આકાર ક્લિયર થઈ જશે તો હાઇજિયા આગામી સમયમાં લઘુગ્રહનું સ્થાન મેળવશે. ત્યારબાદ આજની ચર્ચાનો આપણો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. સત્યભામા પોર્ટલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? દોસ્તો, આ જૂન 2020ની જ ઘટના છે. એને ધ્યાનમાં લઈને આપણે આ ક્વેશ્ચનને અહીંયા સેટ કર્યો છે. તો સત્યભામા પોર્ટલ દોસ્તો ખનન ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. ઓકે, મિનિસ્ટ્રી ઓફ માઇન્સ એટલે કે કોલસો અને ખનન સાથે સંકળાયેલા મંત્રાલય દ્વારા સત્યભામા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. સત્યભામાનું પૂરું નામ તમારે યાદ રાખવાનું, સાયન્સ એન્ડ ટેકનોલોજી યોજના ફોર આત્મનિર્ભર ભારત ઇન માઇનિંગ એડવાન્સમેન્ટ. મતલબ ખનન ક્ષેત્રની અંદર જે કોઈ પ્રકારના સંશોધનો થાય છે અથવા ખનન માટેના જે કાંઈ પ્રસ્તાવો અત્યાર સુધી આપણે પેપર બેઝ એટલે કે ફિઝિકલ ફોર્મમાં કરતા હતા એ બધી જ કામગીરી હવે આપણે ઓનલાઈન ડિજિટલ ફોર્મમાં કરશું. અને એના માટેનું એક પ્લેટફોર્મ છે, એનું નામ છે સત્યભામા પ્લેટફોર્મ. તો આજની ચર્ચાઓને દોસ્તો આ ક્વેશ્ચન સાથે આપણે અટકાવીએ છીએ. ફરી મળીએ, ત્યાં સુધી આપ રાહ જોશો. આપના પ્રતિભાવો અચૂક અમને કોમેન્ટ સેક્શનમાં આપજો. જય હિન્દ, જય